હેલો ફ્રેન્ડ, બધાને જય માતાજી. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. યુગભાઈ પંખો બંધ કર્યો અને યુગભાઈ ઉઠી ગયા છે. જોયો તો જો ખબર નહીં, વિડીયો ચાલુ કરો એટલે મારે પંખા બંધ કરવા પડે અને યુગભાઈની નીંદર બધે બગડે. ત્યારે વેકેશન છે, યુગભાઈને આરામ કરવો હોય. આપણે ઓલા લીધા છે પણ હવે ચડાવવાની આરા થાય છે આપણે. હા કેરી લઈને જઈ ગઈશ. બોલો બોક્સ ખાલી, બે બોક્સ ખાલી. 20 કિલો કેરી ખાઈ ગઈ. બોલો જનાવર છે કે માણસ છે ખબર નથી પડતી. 20 કિલો કેરી ખાઈ ગઈ. તો 20 કિલો કેરી ખાઈ ગઈ. કેટલા દિવસ થયા આજે એ તો વિચાર કરતું. તો મેં કઈ નથી ખાધી. મહેમાન 2 દિવસ આવ્યા હતા એમાં ના નહીં, પણ તોય હે યુગભાઈ તો ખાતા નથી. ખાવ યુગભાઈ તમે ખાવશો? યુગભાઈ ખાઈ છે ભાઈ. મેં ઓછી ખાધી છે તો 15 કિલો તો એકલી ખાધી જઈ છે ને ત્યાં. એ સિવાય બીજી આવી હતી તો ન ખાઈ ગઈ. ખાવ તો બીજું હું. ત્યારે કેરીની સિઝન છે તો ખાઈ લ્યો. હમણાં થોડોક સમય છે, પાછો આવી જાય ને તો 2 બોક્સ નહીં આવી જાય. હા, હજી 2 બોક્સ આવશે પાછા. હજી ભીમે ગઈ તો બાકી છે. હજી તો 1 મહિનાની વાર છે ભીમે ગઈ. બીજો મહિનો આવી ગયો ને વચ્ચે. સારું તો ખાવ બીજું. ગોઠી ગયા છે અને વાતાવરણ થોડુંક અલગ જ છે. પાછું વરસાદ આવે એવું, જો કે વાદળા થઈ ગયા છે. એટલું બધું થોડું નથી કે વરસાદ આવે એવું, પણ આમ જો વાદળા છે થોડા થોડા. જોકે આમ તો વરસાદની વાર જ છે. 15 જૂનની આસપાસ આવતો હોય છે. તો હજી તો ઘણું વહેલું છે, કારણ કે આજે 26 મે હતી. બહુ મસ્તીનું વાતાવરણ છે અત્યારનું. વાદળા થઈ ગયા છે તો દુકાનની અંદર આવી ગયા છે. બફારા જેવું થોડું ઘણું છે તો પહેલાં કરી દઈએ એસી ચાલુ, એટલે થોડુંક એવું ઠંડુ થઈ જાય પછી આપણે બધા કામ છે કરી નાખીએ. આપણે થઈ ગયું છે થોડુંક એવું મોડું, 5-10 મિનિટ. તો કામ બધે ફટાફટ કરવા જોઈએ. તો પહેલાં ફટાફટ બધા કામ કરી નાખીએ. તો 8:30 આપણો દુકાન ખોલવાનો ટાઈમ થઈ જાય. એ ફટાફટ પહેલાં બધા કામ પતાવી નાખીએ. તો આપણે આવી ગયા છીએ દુકાને. દૂધ છાશ ને બધું ગોઠવાનું છે, પાછું ગોઠવી દઈએ. આજે ડેઈલીનો રૂટીન ટાઈમ છે એ પ્રમાણે. સામે જો આગલી ચકલીઓ હતી પણ વહી ગઈ છે. સામાન એ બધું ખાલી ખાલી થઈ ગયું છે દુકાનમાં, બધું ભરવાનું છે. દૂધ ગોઠવી દઈએ, બધું ગોઠવાનું છે. તડકો બહુ છે તો કોઈ ચાલુ કરતા ભૂલાઈ ગયો. તો ગોઠવાનું તો બધું મસ્ત ગોઠવી દીધું છે, છાશ ને દૂધને. હવે નીકળીએ આપણે ઘર બાજુ. તો ફૂલ તડકો એટલે કોઈ રસ્તામાં દેખાતું નથી, ખાલી ખામ છે રસ્તો. જો બે છે, આમાંય કોઈ નથી. ગાડી રાખી દીધી છે, આપણે પતી ગયા છીએ ઘરે. ફૂલ ના કરે ત્યાં બેઠા બેઠા આવડી સેટી મૂકી ત્યાં હેઠે પડ્યા. બોલો મારી બાંધતા ગઈ બાંધતા હતા. બોલો એ કે ફોન જોતો તો ફોન નથી દેવો. પછી અમે બાંધતા હતા, હું અહીંયા હોઈ ગઈ ને અહીંયા બેહી ગઈ. એવું છે બાંધવાનું. આખો દી હોવાનું કામ, જ્યાં હોય તેવાનું કામ. જો લઈ લઈ તો એ મૂકે. તો ઝઘડો થઈ ગયો છે અમારા દીકરા વચ્ચે. જોવો બે વચ્ચે
બેટ ઉપાડ્યું છે ને મમ્મીએ. હા નહીં, ના પાડી હતી મેં. પછી અત્યારે નહીં, સાંજે કદાચ ટાઈમ મળશે લઈ આવીશ. મને લાગે છે બહુ. શું બનાવીશ તાર મમ્મીએ જમવામાં? કારેલાનું શાક. ઉનાળાનું કાલ તું અહીંયા રાખી જા, તો ઉનાળાનું કોઈ રસોડામાં નહીં જમવા જાય. હા બસ એમ કઈ લઈ આવી જવા દે. બાકી અત્યારે કોઈ રસોડામાં જમશે નહીં આવવાનું. એમાં કાંઈ નથી યુગભાઈ, કાંઈ નથી લઈ એવા જ ખાલી છે. હવે અહીંયા રાખતી જાજે, ઉનાળો હે તા લગન કે કાયમી લેવા જવું જોઈએ, ધ્યાન રાખજે. હા તો પછી લેવા જાવ ને કદાચ રાખી દેતી હોય તો. તો જમવાનું આપણે અહીં મગાવી લીધું છે અંદર, કારણ કે અહીંયા શું કહેવાય ગરમી થાય બહુ. કાલે સાંજે નીતરી રહ્યા હતા આપણે, તો પંખો તો કરવો હોય તો કાલે લઈ આવો. પંખા તને કોણ ના પાડે છે? બરોબર ને? હા એ તો પંખો તાર જોતો કાલે લઈ આવો. પંખાને કોણ તને ના પાડે છે? બોલો, પંખો ફિટ થાય ત્યારે જગ્યા. હા મરચા ખાવા જોઈએ ને. મરચા ખાઈને મરચા જેવા થઈ જાય આપણે, ખબર હે? એટલે ખાવા જોઈએ. ખાવાનું બધું ભલે તડકા જ્યાં શાક તો બધે કરેલા. કેવું છે? છે તો ખરા આવો ભાઈ ભરેલા નહીં. હા તો સાઈ લઈ જાય. બીજું શું છે? યુગભાઈ ફ્રીજમાંથી શીશો કાઢી લીધો છે. અહીંયા પડી છે કેરી. આ તો આપણે ખાતા નથી કાંઈ. જો મસ્ત મજાની પાકી ગઈ છે બધી કેરી, રેડ જેવી. 3 ફેરી ગઈ. એના કરતાં મને કીધું હોત તો હું ના અડધું લઈ આવત. નહીં યુગભાઈ, એક વસ્તુ હારવા જાય તાર મમ્મી કરતાં વહેલે હારીને રાખી દેતી હોય તો પછી છાશ લેવા જાય ને, શાક લેવા જાય ને, રોટલી લેવા જાય. હારું જો તો આમાં ચકલાનું લઈ આવ્યા હતા, તો ચણ ભરવાની છે એમાં. તો ભરી દઈએ પહેલાં, પછી ટીંગા જાય. આખું નહીં ભરે, એમાં જાજી નાખી જોઈએ. પેલા સિંગદાણા હે તો નીકળશે એમાંથી. કાઢ નહીં ખાવ તો હાલશે. એવું થાય નહીં, એમાં પાછી નીકળવા જોઈએ ને, એમાં તો ન ખાય ને. જો બધી તૈયારી કરી લીધી છે. અહીંયા ટીંગાડું ઘણા બધું કરે. જો લગાડવાની છે. એમને પડ્યું છે, આમાં નાખી દેવાનું છે. તારી બે નથી, એક તાર મમ્મી હાટું હે. બે તને તારા હાટું નથી લઈ જાવ ભાઈ. હા ભલે ખોવાઈ ગયો. બળ્યો જોઈએ. જો આવ્યો છે પોતા માટે, પણ ખોટે ખોટી તારી સર્વિસ થઈ જાય ને અત્યારે. ખોવાઈ ગઈ ની દઈ એ જ કહું છું. ખોટે ખોટો લઈ આવ્યો પોતું કરવાનું તારું. હું એટલે જ યાદ કરી દેવાનું કે મારું પોતું થઈ જાય પાછું. આજ ના લઈ આવ્યો તો એટલે જ લઈ આવ્યો. તો યુગભાઈ માટે ચોકલેટ લઈ આવ્યા છે કીધું હતી, અને એક લઈ આવ્યો છે ખાખરાનું પેકેટ. કીધું ના યુગભાઈ ખાખરા કરતા તો એટલે લઈ આવ્યા છે. યાદ આવે ત્યાં આવે છે. કાંઈ કેટલું યાદ રાખો મારે? યાદ આવ્યું એટલું લઈ આવ્યું. બીજું લાવો યુગભાઈ ચોકલેટ એક તાર મમ્મી આપજો. આ 5 રૂપિયા લઈ લે. ક્યાં છે? તો હાલો જમી લે. બીજું એમ કરીને ભૂખ લાગી. શું બનાવ્યું છે? ત્યાં ખાવ ગરમીનું.
આયા ખાવું કાંઈ વાંધો નહીં, હાલો ત્યાં ખાઈ લે, ગમે ત્યાં જમવું જ છે ને પછી ભીંડા બીજું શાક ખાઈ એવું છે. શું લેવું છે? કેરી છે? ના મૂકી આવી હું તો અહીંયા છે. વાહ, મસ્ત મજાની કેરી હો, લીંબાટી કલર છે ભાઈ, પીળી થઈ ગઈ મસ્ત. દૂધ છે તો જમવામાં ચાલી ગયા. શું છે જમવામાં? ભીંડાનું શાક છે આલુ પરોઠા દવા ને બધું છે ઓ આલુ પરોઠા કે માટે ઉભા હાટું કર્યું. યુગ બે માટે કર્યા આલુ હતા, પરોઠા એક છે, ખાધું. અમારા માટે રોટલી ને ભીંડા શાક. શાક ને રોટલી, મારા હાટું તો કેરી હોય જ તારા માટે કેરી હોય છે. જો મસ્ત મજાની આડી કેસરી કલરની નીકળ છે અંદરથી. જો કેમ છે બાકી કલર? ફૂલ પાકી ગયો હોય. એ જ કહેશે, એક નંબર કલર છે બાકી કેરીનો. તો કેરી મોરાઈ જાય પછી આપણે જમી લઈએ, બરોબર ને? ભૂખ લાગી ગઈ ફૂલ. તો જમવામાં રોટલી ને મસ્ત મજાનું ભીંડાનું શાક, એમાં નથી કાંઈ. યુગભાઈ જમી લીધું છે ને આમાં કારેલાનું બપોરનું શાક. તો એટલી વસ્તુ જમવાની છે. કેરી એની મોરાઈ જાય એટલે બેસી જાય જમવા. ગરમી થવા માંડી છે, જો થોડી થોડી અત્યારથી જ. ટેબલ પંખો પડ્યો લે ટેબલ પંખો સાચી વાત છે, રાખવો જોઈએ એવું લાગે છે. હજી તો 2 મહિનાનો વાર છે ને અષાઢી બીજની આ ફેર ઓલો એક મરી મહિનો ગયા. વધારાનો મહિનો આવી ગયો ને એટલે. તો મરી ગયા પણ જો આલુ પરોઠું છે એક એક મસ્ત, ખાઈ દઉં તો ઉગા બે બાકી દહીં છે, કેરી છે મસ્ત, એની કારેલાનું શાક છે, મરચાં, એટલું મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે. ખાઈ લે ગરમીની. ખાવું જોઈએ ને ગરમી હોય કે ના જમીન થઈ ગયા છે રેડી. થઈ ગયા નવરા ઠામડા નવું છે હવે આપણે જવાનું છે વોકિંગમાં. હવે આપણે આવશું 11:30. અમાર તો લાઈવ કરવું છે પણ ટાઈમ મળતો નથી, તો વોકિંગ બંધ કરીએ તો લાઈવ થાય એવું છે. હા, એ વાત છે, વહેલું કરવું પડે, મોડું બધે કોઈ ન જાગતા હોય. તો હવે તો જોઈએ 5 છે, વાગે કે વોકિંગ બંધ કરશું તો લાઈવ થાય. તો ચાલો આજનો 9 વિડીયો વાગે અહીંયા કરે, 9 વાગે પછી 8 વાગે તો ન મેળાવે. ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખે છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બધાને જય માતાજી.